દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 22 જાન્યુઆરી 2025 જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે ભુજમાં અવારનવાર પાણીની શોર્ટેજ ઊભી થવાની ફરિયાદો થતી રહે છે। અધૂરામાં પૂરું ગઈકાલે રતનાલ પાસે પાણીની લાઈન તૂટી જતા 48 કલાક માટે નર્મદાના પાણી પુરવઠો આ તરફ પશ્ચિમ કચ્છ તરફ આવવાનો બંધ થયો છે। તેને કારણે ભુજની પાણી વ્યવસ્થા આવનારા થોડા દિવસો માટે ખોરવાયેલી રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું। રતનાલ પાસે નર્મદાની લાઈનનું સમારકામ કરવાનું હોવાથી ગઈકાલ બપોરથી ભુજ તેમજ બન્ની વિસ્તારમાં ફાળવાતું પાણી બંધ કરાયું છે। 2 દિવસ સુધી સમારકામની શક્યતાને પગલે પાણીની પરિસ્થિતિ કફોડી બનશે। ભુજની પાણીની પીડા ઉકેલાવાનું નામ ન લેતી હોય તેમ રતનાલ પાસે નર્મદા લાઇનમાં ક્ષતિ મરામત માટે ગઈકાલ બપોરથી પાણી વિતરણ બંધ કરાયું હતું। ભુજ સુધરાઈ પાસે ઉપલબ્ધ જથ્થો વિતરિત કરી દેવાયો છે, પણ હજુ આવતીકાલ સુધી મરામત કામ પૂર્ણ થાય ત્યાં સુધી પાણી વિતરણ કરાય, જેથી ભુજમાં વિતરણ વ્યવસ્થા ઓછામાં ઓછા 4 થી 5 દિવસ ખોરવાય તેવી એક શક્યતા વ્યક્ત થઈ રહી છે। GWIL દ્વારા ગઈકાલ બપોરથી રતનાલ પાસે પાણીની લાઈન રિપેર કરવાનું કામ શરૂ કરવા સાથે 48 કલાક વિતરણ બંધ રખાશે તેવું સુધરાઈની પાણી શાખાના જવાબદારોએ જણાવ્યું છે। 2 દિવસનું સમારકામ પૂર્ણ થયા બાદ ભુજમાં વિતરણ વ્યવસ્થા થાળે પડતા ઓછામાં ઓછા 7 થી 8 દિવસ લાગી શકે છે તેમ આ ક્ષેત્રના જાણકારોનું અનુમાન છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે આપણે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્તે।